હવે નવી કૃતિ આવી રહી છે જે આપણ સૌને જાગૃત કરતું, વ્યસન સામે જાગૃત કરતું નાટક વ્યસન મુક્તિ ધોરણ 5 ના વિદ્યાર્થીઓ લઈને આવી રહ્યા છે। વ્યસન એ જીવનની બરબાદી છે। વ્યસને અનેક માતાને વિધવા બનાવી છે અને અનેક બાળકોને અનાથ બનાવ્યા છે। તો વ્યસન આપણા પરિવારને કેવી રીતે નાશ કરે તે વિશે સમજીશું। મારું નામ છે ગુટકા। હું તમને 7 જન્મ સુધી નહીં છોડું, કેમ કે તમે મારું સેવન કરો છો। મારું નામ છે તમાકુ અને બીજું નામ છે ડાકુ। આ મારો પુત્ર છે। મારું નામ છે સિગારેટ। લોકો પેલા મારા ધોળા કાઢે છે, પછી હું લોકોના ધોળા કાઢું છું। મારું નામ છે દારૂ। લોકો પેલા મને પીવે છે, પછી હું લોકોને પીવું છું। મારનો તો પીવો ને મન પાયો રે, મજરો દારૂડો મેં કેસે। રાજ રાજ શું છું? ચાલ તને ડોક્ટર પાસે લઈ જાવ, તને કીધું તું દારૂ મૂકી દે તોય। સાહેબ જો તો શું થયું છે? રિપોર્ટ ઘટાડતા આવો। સાહેબ રિપોર્ટ કાઢી આલો, લખાવો। જો તમારો રિપોર્ટ નીકળી ગયો। આને તો લીવર નું કેન્સર છે। આને વધારે દારૂ પીવાથી આને લીવર નું કેન્સર થાય, છોડવું પડશે। પછી હું ડોક્ટર સાહેબ દારૂ નહીં પીવું। તો આપણે જોયું વ્યસન કરવાથી કેટલું નુકસાન થાય છે। તમાકુ અને ગુટખા ખાવાથી મોંનું કેન્સર થાય છે, સિગારેટ પીવાથી ફેફસાનું કેન્સર થાય છે અને દારૂ પીવાથી લીવરનું કેન્સર થાય છે। તો તેથી આજે જ આપણે વ્યસન છોડવું જોઈએ અને આપણા પરિવારને બચાવવો જોઈએ। વ્યસન છોડો, વ્યસન છોડો। આપણી શાળા, આપણી શાળા દેવગામ, દેવગામ। ખૂબ જ સરસ રજૂઆત બાળકો દ્વારા